કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. તમામ કચ્છના અને ભુજ શહેરના હિન્દુ મુસ્લિમ ભાઈઓને મારા તરફથી તેમજ મુખ્ય ઈદગાહ સમિતિ વતીથી ઈદ ઉલ ફિત્રની ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવું છું. અલ્લાહના ફજલ કરમથી રમઝાન મહિનો પૂર્ણ થતાં આજે એક સવાલનો ચાંદ દેખાતા આજે આ મુખ્ય ઈદગાહ ઉપર અમીસર તળાવની પાસે ઈદ મિલન અને ઈદ નમાઝ પઢવામાં આવી. મૌલાના સાહેબે આજના પ્રસંગે સમગ્ર માનવ જાતિ માટે ભલાઈ અને સદકાર્યો કરવા માટે ખુતબામાં તકરીરમાં ફરમાવ્યું. એવી જ રીતે હું પણ મારા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે આવો આપણે સાથે મળીને આ કચ્છની અને ગુજરાતની અને દેશની તરક્કીમાં આપણો સી ફાળો હોય અને અમન અને ભાઈચારો કાયમ રહે એવી અલ્લાહ પાક પાસે દુઆ. આજે અલ્હમ્દુલિલ્લાહ તમામ મુસલમાનો રમઝાન મહિનાની રોજા રાખી તરાબિયાની નમાઝ અદા કરી અને આપણા દેશ માટે જે દુઆ કરી છે. આજે એક મહિનો પૂર્ણ થયો. આજે ઈદગાહ નમાઝ પઢી ને માનવ જાત માટે દુઆ પણ કરી છે. આપણે બધે દેશવાસીઓને આજના દિવસને ખુશીના દિવસે ઈદની મુબારકબાદી પાઠવીએ છીએ અને આ વર્ષે આખા દેશની અંદર અમન અને શાંતિ રહે અને માનવ જાતને બહુ તરક્કી મળે તેવી ખાસ દુઆ કરીએ છીએ આપણે.